તમને પરમાત્મા શું છે એની તો ખબર હોવી જોઈએ કે ભગવાન એટલે શું. એ જ જો તમને ખબર ના હોય તો નાનકડા બાળકને તમે એક હીરો આપી દો કે જેની મૂલ્ય આ આખા પૃથ્વીની બધી સંપત્તિ આપીએ તો એ શક્ય નથી. એ હીરો એ તમે નાનકડા રમતા બાળકના હાથમાં આપી દો, એને એની વેલ્યુ ખબર પડશે? થોડી વાર કદાચ રમશે અને પછી ક્યાંક ફેંકીને જતો રહેશે, એની માની યાદ આવશે, કાં તો ભૂખ લાગશે જતો રહેશે, ગમે ત્યાં કાચનો ટુકડો સમજીને ફેંકી દેશે. પણ એ જ હીરો જો કોઈ જોહરી ન મળ્યો હશે તો એની પોતાની કેપેસિટી નહીં હોય તો આખો મહેલ બનાવડાવશે, કારણ ખબર છે આના કેટલા આના મહેલો બની જશે. એની અંદર રૂમની અંદર રૂમ ને રૂમની અંદર રૂમ ને તિજોરીની અંદર તિજોરીઓ ને એટલા બધા તાળાઓ રાખીને એને સંભાળીને મૂકશે. બિકોઝ હી નોઝ ધ વેલ્યુ ઓફ ધ ડાયમંડ. એની એને કિંમત ખબર પડે છે. બસ આ જ વસ્તુ ગુરુ આપણને પરમાત્મા તત્વ શું છે એ સમજાવે. એ ના હોય તો ભગવાન તો મળે પણ તમને ખબર જ ના પડે કે મેં શું પ્રાપ્ત કર્યું, અને પછી ત્યાં તમે ગાડીને બંગલાઓ માગીને બેસી જાઓ. મોક્ષ રહી ગયો સાઈડમાં છૂટવાનું, એની એ માયામાં ભમતા ને ભમતા રહી જાઓ.